નમસ્તે મિત્રો હું છું અશ્વિન સાંકળાસરિયા. અત્યારે જસ્ટ એવું સાહિત્ય હાથ લાગ્યું છે. આજે તારીખ 6 અને સાંજે 10:24 થઈ છે. આ વિડીયો બનાવું છું. આંદોલનકારી પ્રત્યે છે ને સમાજને અને આંદોલનના જે મુદ્દાને બહુ આશા હોય અને અપેક્ષા પણ હોય કે નિર્ણય સુધી પહોંચે. પણ આ આંદોલનકારીઓ જ્યારે પોતાના અસલી કેરેક્ટરમાં આવી જાય છે ને અને ખુલ્લા પડી જાય ત્યારે તેની સાથે જોડાયેલા લાખો લોકો જે ભાવનાથી જોડાયા હોય, ધાર્મિક ભાવના હોય, સામાજિક ભાવના હોય, એ લોકોને જે ઠેસ પહોંચે છે ને એની ભરપાઈ કોઈ કરી જ નથી શકવાનું. આવો જ એક ઓડિયો જેની અંદર પીટી જાડેજા રીટા નામની કોઈ છોકરી સાથે સંવાદ કરે છે અને પ્રેમની જે આહ્લાદ વાતો કરે છે એ વાતો કઢાવવા માટે એક બાહોશ ક્ષત્રિય યુવાન ઋષિરાજસિંહ કરીને કોઈ છે સામે વાત કરે છે. એમની વાત તમને સંભળાવી છે. 5 મિનિટની ઓડિયો ક્લિપ છે, પણ સંપૂર્ણ સાંભળજો. અને પીટી જાડેજા જે મૂછુંને ડાય કરે છે ને એ બીજે બધે કાંઈ નથી કરી શકે એમ. એવું કહે છે કે અમુક કહે છે ગે છે ફે છે, આપણે એમાં નથી પડવું. પણ એ જે રીટા નામની છોકરીને પ્રેમની જે વાતો કરે છે ને એ સાંભળવા જેવી નથી જાહેરમાં. પણ આ ચૂંટણીમાં આવા લોકો ખુલ્લા પાડવા જરૂરી છે ને એટલે આ તમને સંભળાવી રહ્યો છું. નેક્સ્ટ અવાજ છે પીટી જાડેજાનો અને એ આભાર માનું એ ઋષિરાજભાઈનો કે જેણે આ લુખ્ખાને ખુલ્લો પાડ્યો. પાટીદારોને જે ગાળું દેતો હતો ને એ હકીકતમાં કંઈક અલગ જ માટીનો છે. એને ઓલા રાજમાતા છે ને આપણા રાજપીપળાવાળા, એના છોકરા રાજકુંવર સાહેબ જે સંગઠનના પ્રમુખ છે ને આ એમાંથી છે. જો સાંભળો મિત્રો. કાલનો ડે છે. શું કરવાનું બોલો ને. હવે આપણે શું કરવાનું છે? હવે તમે કોણ બોલો છો? તમે કોણ બોલો છો? હું ઋષિરાજથી બોલું. ઋષિભાઈ બોલો બોલો બોલો. એટલે કહું છું બાપુ શું કરવાનું? બધું કરવાનું છે. આપણે પ્લાનિંગ કરી દીધું ગામડા સુધી, ઘર સુધી. આપણો જે સ્વયંપુર રોષ છે એ ચૂલા સુધીનો છે. આપણે એટલે કઈ કરવા પણ નથી. બરાબર છે. ભારે લગ્ન જેવી પરિસ્થિતિ છે. હાજી બાપુ, અમારે તો તમારા જેવા યુવાનોને રોકવાના છે કે કાયદાની મર્યાદામાં રહીને આપણે. કોંગ્રેસમાં તો શશી થરૂર છે, પણ શશી થરૂરની હારવાર આવે એવા બધા. બરાબર ને બાપુ? આ ગોંડલ વાળું શું કરવું છે? ગોંડલ વાળું કઈ આપણે શું કરવાનું? સંમેલન જોતું કાલે કઈક. પરંતુ એ તો સંમેલન ન કરે. સંમેલન તો હું તમને મહિનાથી ચાલુ છે ને બધી જગ્યાએ. સંમેલન કરવાનું હેલો હાજી. આ પીટી જાડેજાને ખાલી કહી દઉં, હા, ગોંડલમાં જયરાજસિંહનો વાળનો વાંકો ખરે. તમારી જેવા એ 9 ઊભા થાય ને ત્યારે કેટલા ખીરે હોય પીટી બાથરૂમમાં. આગળ સાંભળીએ. તમને ધમકી એવી તમને એવું નથી લાગતું આ બહુ આડા આડે? કાંઈ કરાય નહીં. અત્યારે આપણે એક મુદ્દાનો કાર્યક્રમ પૂરો થઈ જાય ને બરાબર છે એટલે બધું આવી ગયું. અમે બાપુ જો કહે છે કાંઈ કરાય નહીં, ચૂંટણી સુધીનું પેકેજ છે ને એટલે બધું આવી ગયું. આ ઓડિયો તમને સંભળાવી અને સવિસ્તાર આ પીટી જાડેજાના મનસુબા શું છે, એની બોડી લેંગ્વેજ જે કહેવાય ને, અવાજનો ટોન શું છે, એ કે આને કાંઈ પડી નથી. આનું પેકેજ ખાલી ચૂંટણી પૂરતું હતું. આગળ સાંભળીએ. સરકારમાંથી ધમકીઓ આવે છે. હાલો તમારું આ સામ્રાજ્ય તોડી નાખશે અને કેજરીવાલ નથી મૂક્યા, તમને નહીં મૂકે. મેં તૈયારી બતાવી ઋષિભાઈ. મેં કીધું પણ તમે નહીં સાંભળ્યું મારા સ્ટેટમેન્ટ. જામનગરમાં બોલ્યો હું. હળમતિયાથી પહેર્યા કપડા નીકળ્યો પાછો હળમતિયા વયો જાય છે. હા એમ કે તોડી લેવો એમ કેવાય ને બાપુ તમારે. એવું પછી જાહેરમાં તો ન બોલે ને શબ્દો. ના હોય નહીં ભાઈ. તો તમારા જેવાને પકડવા પડે અમારે. અરે બાપુ તમારું અમને કોઈ અત્યારે સમાજમાં અત્યારે તમારું 1 નંબરનું નામ છે બાપુ. સમાજનો હોકારો તમે રહો અત્યારે કાયદેસર. ના પણ જો હું જાહેરમાં કહું છું કે મારી શક્તિ છે ને, મારી એક ભક્તિ છે ને, બીજી શક્તિ છે ને મારો સમાજ છે. 40 વર્ષથી આ સમાજની સેવા કરું છું. મેં કોઈનો ગળામાં પટ્ટો નાખ્યો નથી. કમરનો, પંજાનો, કોપિંગનો, તલવાનો એક જ પટ્ટો અમારા છત્રીય સમાજનો. સાચી વાત છે. તમારી સેવા જોઈને અમને જૂનું ચડ્યું અત્યારે. ના પણ તમે બધા યુવાનો છો, એ મારું બળ છે, મારી શક્તિ છે. ને એકલો માણસ શું કરી શકે ઋષિભાઈ? સાચી વાત છે બાપુ તમારે. એકલા માણસથી કાંઈ ન થાય એમ. હાજી બાપુ સાચી વાત છે. તમને કઈ બીજું કહેવાનું ન હોય. કાલનો દી સરખો લડી લ્યો
ના બાપુ અમે જો અત્યારે અમે બધા ગામડાઓમાં જઈને અત્યારે ગ્રુપ મીટિંગ આપણે દરબારોમાં કરી છે બરાબર અને છાના મુના બધાને જઈને ઘરે જઈને કહી આવી છે કે અમે છે ને બધાને ઘરેથી એમ કહી છે કે કોંગ્રેસમાં મત દેવાનો છે બાપુ. કેટલા ગામડા કવર કર્યા હજી? હાલો હાજી બાપુ કેટલા ગામડા કવર કર્યા? હજી 40 ગામડા કવર કર્યા છે અને હજી ચાલુ જ છે. અમારે આ જ કામ કરી. અમારી 15 જણાની ટીમ છે. વાહ વાહ વાહ. અને અમે 15 બધાય દરબારોના ઘરે જઈને બધાને કહી છે કે છે ને આપણે કહેવાનું કે અમે ભાજપમાં જઈ દેવાનો કોંગ્રેસમાં મત. આપણી એકતા બતાવી સમાજની. ના દાદા, આ ભગવાને ભગવતી આપણને મોકો આપ્યો છે. આમ જોવો તો જો એટલે હું બધી સભામાં મેં કીધું છે પરસોત્તમભાઈનો આભાર માનવો જોઈએ કે અમને એક કરવામાં નિમિત્ત બન્યા. અને ફોર્મ પાછું ન ખેંચ્યું એ બીજો આભાર માનવો જોઈએ. ખેંચ્યો તો કઈ ન થતું ભાઈ. એક રેકોર્ડિંગ બાપુ તમને હું સંભળાવું. હવે આ વિષયની 2 લાઈન તમને સમજાવી દઉં. પરસોત્તમભાઈ રૂપાલાનો આભાર માનવો જોઈએ કે જેણે આપણને એક કર્યા. મિત્રો, કોઈ પણ ઘટના ક્યારે પણ ઘટતી હોય એની પાછળનો કંઈક એક ઉદ્દેશ્ય સારો પણ હોય છે કે તમે એક થઈ ગયા. પણ એક થઈ ગયા પછી તમે એકતાને સાચી દિશામાં ડાયવર્ટ કરીને જો સમાજના હિત માટે વિચાર્યું હોત ને તો એનો કોઈ વાંધો નહોતો. પણ હવે તો આ એક થઈ ગયા અને ફોર્મ પાછું ન ખેંચ્યું એટલે આ લુખાનું કામ થઈ ગયું પીટીનું. હવે આગળનો ઓડિયો જે સાંભળવાનો છે ને બેનો લગભગ ન સાંભળે તો સારું, કારણ કે જેની સાથે રહ્યા હોય ને અમે ઓલે પાસ ટીમમાં થતું હતું હાર્દિકની સીડી આવી ને એટલે એની હારે રહેતી દીકરીઓ જે હતી ને એ બધાને શંકાની નજરથી જોતા હતા. એટલે આ કેસમાં પણ આવું બની શકે, પણ શંકાની નજરથી જોવાની જરૂર નથી, કારણ કે આનામાં એ લાયકાત જ નથી. એ આ ઓડિયોમાં સાંભળો. એ રેકોર્ડિંગ તમે છે ને શાંતિ મારા બીજા ફોનમાં છે ને એમાં હું તમને છે ને આમાં મોકલો મને પણ વોટ્સએપમાં તો હું શાંતિથી એક બાજુ જઈને સાંભળી આપું. અરે કોઈને કહેતા નહીં બાપુ, તમે સાંભળો. અરે કહેવાનું આવે. હાજી બાપુ, આ છે ને આપણા બે અત્યારે એક મારી પાસે આવ્યું હતું બહારથી. હું તમને સંભળાવું બાપુ, તમે ચાલુ રાખો. એટલે મેં તમને ફોન કર્યો. તમારા ફોન પાછા વ્યસ્ત આવતા હતા સતત. હા પણ ચાલુ હોય, સતત ચાલુ રહેશે ભાઈ. અરે રીકા, જય માતાજી. એક શબ્દ પર તો કેસ્ટ હું તમારી જ છું. હું પણ તારો છું. મારો દીકરો રીટા મારો છે. બોલી પીટી કરે નહીં. પીટી મારો છે મને ખબર છે. પણ મને બહુ આનંદ થયો દીકરા. વાત જવા દે. આજ રાતે હું કોઈ શકીશ. આટલા વર્ષે નહીં ઉઠો. અને આપણે બી મળશું ને ત્યારે તું જોઈ લેજે કે પ્રેમ કોને કહેવાય. પ્રેમ ના જાત ઉંમર કાળા ધોળા પીળા લાલા કઈ નથી જોતા. એક જ જોવે છે પ્રેમ અને લાગણી. તું કહેશો અત્યારથી વખાણ કરવું એનું હાલે, પણ જોજે પ્રેમ નિસ્વાર્થ, કોઈ લાગણી, કોઈ સ્વાર્થ નહીં. કામ, ક્રોધ, મોહ, વાસના કાંઈ નહીં. દીકા આઈ લવ યુ. દીકા રીટા આઈ લવ યુ. રીટા માં દીકો મત. હેલો 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 હેલો. આ રેકોર્ડિંગ તારું હે ચોદીના અને સમાજને તું દેર માર્ગે ધોરેશ ને. ચોખ્ખી ગાળ દઈને વાત કરી બાપુએ કે સમાજને ગેરમાર્ગે દોરે જ નહીં, બંધ કરજે. અને જે કામ વાસનાની વાત કરતો હતો ને કે આજ તો હું નિરાતે સૂઈ શકીશ ને હું તને રૂબરૂ ત્યારે મળું ત્યારે હું તને દેખાડીશ પ્રેમ કોને કહેવાય ને તને આમ કરીશ ને તેમ કરીશ. મારા દીકો એ રીટાને કહે છે. હવે રીટા કોણ હોય એ રામ જાણે, આપણને નથી ખબર. પણ આ શશી થરૂર નીકળ્યો એટલે તમારી વચ્ચે આ ઓડિયો હજી પાછો એ પીટી જાડેજા એમ કહેતો હોય ને કે આ મોર્ફ કરેલી છે તો આની FSL તપાસ હું માગીશ. તું કહેતો હો ને કે આ ખોટી છે અને પાટીદારોને માની સાથે સૂતા હોય એવા કીધા હતા. આ કીધા હતા ને એટલે, બાકી અમારા તારી યારે કાંઈ વેરઝેર નથી. તું તારામાં તાકાત હોય એટલી તાકાત લગાડી દે. નરેન્દ્રભાઈના વાળ નો લે અને તું તો એને ક્યાંય રૂવાટાના બરોબર નથી ભાઈ. એટલે તને સિરિયસ જ નથી લીધો. ડાયું કરેલી મૂછું આમ ખબર પડી જાય છે કે આમાં છે ને કંઈક પ્રોબ્લેમ છે, ટેકનિકલ ફોલ્ટ. નીકળ. જય માતાજી. ને સાચા ક્ષત્રિયોને 2 હાથ જોડીને નમન કે ક્ષમા ક્ષત્રિયોનો જે ધર્મનો ગુણ છે
એને અપનાવીને કાલે નરેન્દ્રભાઈ મોદીના ધ્યાનમાં એક જ ભારતને રાષ્ટ્રહિતને સર્વોપરી માનીને બીજેપી તરફ મતદાન કરવાના છે કે નહીં આ પીટી જાડેજા જેવું ગામડામાં ઘોંકાવીને સાનામાના ઘરમાં ગરી જાય ભાજપના ખેસ પહેરીને અને પાછા એમ કે કોંગ્રેસને વોટ આપવાના કોંગ્રેસને તારી કીધે ઘરમાં કીધેલું શાક નથી બનતું વોટ ક્યાંથી કોંગ્રેસને મળે હાટ જય માતાજી.